અત્યારે બાળકોની આંખો માટે માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ? બહુ અગત્યનો સવાલ છે, કારણ કે મેં તમને કીધું કે હંમેશા અમારા સ્પેશિયલી આંખ માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કારણ કે અત્યારે આખા વર્લ્ડની પોપ્યુલેશન છે 8.2 બિલિયન. તેમાંથી એવું જોવામાં આવ્યું છે કે 2.2 બિલિયનને આખા વર્લ્ડમાં એ કોઈક ને કોઈક રીતે આંખની ખામી દેખાય છે. 2.2 બિલિયન. હવે તેમાંની અડધી જે ખામીઓ છે, એટલે કે અરાઉન્ડ 1 બિલિયન એવી ખામીઓ છે કે જે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસમાં આવે. એટલે આપણે જે આ બધા એજ્યુકેશનલ પ્રોગ્રામો કરીએ છીએ, એજ્યુકેશનલ બધા વિડીયોઝ આપણે મૂકીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, એનો એક હેતુ મેઇન પર્પઝ એ પણ છે કે આપણે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસને, મેં તમને કીધું તેમ કે 1 બિલિયન સુધી છે, એને આપણે ઘટાડી શકીએ. તો એમાં બાળકોની આપણે જ્યારે શરૂઆત હોય ત્યારે બાળકોથી જ આપણે શરૂઆત નેચરલી કરવી પડે. તો સારું છે, આજે ગવર્મેન્ટને બી આપણે, આપણા ગુજરાત ગવર્મેન્ટ, આપણા ઇન્ડિયન ગવર્મેન્ટને પણ આપણે ખૂબ તારીફ કરવી જોઈએ કે સ્કૂલોમાં જ આજકાલ બચ્ચાઓને આઈનું સ્ક્રીનિંગ, આઈ સ્ક્રીનિંગ થાય છે. અને અમે પણ એવા ઘણા બધા સ્કૂલોમાં સ્ક્રીનિંગના કાર્યક્રમ કરીએ છીએ. એ સ્ક્રીનિંગના કાર્યક્રમમાં શું થાય કે બાળકોનું વિઝન ટેસ્ટ થાય, કલર વિઝન ટેસ્ટ થાય, અને જો કંઈક તકલીફ લાગે તો એમને પ્રોપર ગાઈડન્સ મળે. એટલે બાળકોને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે એમની આઈ ચેકઅપ એટલીસ્ટ 5 વર્ષની ઉંમરમાં એક વખત તો થઈ જ જવી જોઈએ. વર્ષમાં એક વાર? વર્ષમાં એક વખત. 5 વર્ષની ઉંમરમાં એક વખત તો બધાની જ થવી જોઈએ. અને જેને તકલીફ હોય તેમણે વર્ષમાં એક વખત ચેક કરાવવું જોઈએ. કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો પણ એકવાર કરવી જોઈએ. હા, હવે આ મેં તમને બાળકોની વાત કરી. તે પછી પણ બાળકનો જેમ ગ્રોથ થાય તેમાં આંખનો વિકાસ એવો છે કે 7 વર્ષ સુધી એનો આંખનો વિકાસ, દ્રષ્ટિનો વિકાસ થતો હોય. હવે આ દરમિયાન જો એનો નંબર હોય ચશ્માના, અથવા તો આંખ ત્રાંસી હોય અને આપણે ટ્રીટમેન્ટ નહીં કરીએ તો એ આંખમાં પરમેનન્ટ એમને જોવામાં તકલીફ પડે. એને કહેવાય લેઝી આઈ અથવા તો એમ્બ્લાયોપિયા. હવે આ પરમેનન્ટ વિઝનમાં પ્રોબ્લેમ કરી શકે. એટલે માટે જ તમે કીધું તેમ કે બાળકોની આંખની તપાસ એ ખૂબ જ જરૂરી છે, અને બધાની એક વખત તો આંખ ચેક કરવી જ જોઈએ.